તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આજના વ્લોગમાં છે ને આપણે સ્કૂટીને છે ને ફર્સ્ટ ટાઈમ આપણે વોશિંગ કરવાની છે. એટલે પહેલી વાર જ્યારથી આપણે શોરૂમમાંથી છોડાવીને આવ્યા હતા ત્યારથી લઈને તો અત્યાર સુધી એકઈ વાર આપણે પાણી નથી અડાડ્યું. ગાભો તો દરરોજ લગાવતો એમાં ખાલી કોરો, પાણી નથી અડાડ્યું. આમાં આજે આપણે ને પાણીથી ધોવાની છે. સ્પેશિયલી એ હાથ જ બ્લોગ ઉતારા કે જો અરે હજી અહીં વેન વાં લઈ જાવી, વાં રાખીને પછી ધોઈએ આપણે કુંડે રાખીને જોરદાર. હાવ આવું હે કંઈક અત્યારે જુઓ આવી જો અહીંયા ધૂળ છે, હાવ ખબર જ પડી જાય. હમણાં પછી આપણે ધોઈશું, થોડી ક્લિપ ઉતારીશું પછી દેખાડીશું કેવું આનું ચમક છે આપણે. એટલે હાલો વાં લઈ લઈએ, ધોવાનું કામકાજ ચાલુ કરીએ આપણે. અને મિત્રો હવે આપણે છે ને ચાલુ કરી દઈએ ધોવાનું કામકાજ. જો અહીંયા લગાડી દીધી છે આપણે કૂટીને, ને જો આવી કંઈક ભરી અત્યારે હમણાં ધોવાનું ચાલુ કરી દઈએ આપણે. જો અહીંયા ધૂળ ને આવું બધું છે ફરી, નીચે કાદુ એટલો હક એની વાત જવા દો. જો અહીંયા અને હાલા જો એટલે જ પછી અત્યારે ધોવાનો વિચાર કર્યો અમે. ધોવા દઈએ હાલો, ચાલો કામકાજ આનું. અને મિત્રો આપણે એને ઘણી મહેનત કરી, લગભગ કલાક જેવો ટાઈમ થયો ધોતો હતો એને. 3 ફેરે તો પહેલા ખાલી પાણી ધોયું, પછી ગાભો માર્યો ખાલી એમને એમ. પછી એના તમે જોતા હે ફીણા, તેમાં મેં શેમ્પુ નાખ્યું હતું. શેમ્પુ નાખીને ધોયા ને એટલે ઘણી ચમક સારી આવી જાય કૂટીની, ગમે વાહનની કૂટીની, હું ગમે તે વાહનની આપણે જોરદાર આપણે ધોઈ આવી ગઈ કમ્પ્લીટ. ને અત્યારે જો અહીંયા સુકાય છે ને. હવે જુઓ લુક, ઓરિજિનલ લુક આ હે. તાલી ધૂળ વાળી ભરાઈ જાય ને કઈ ખબર ન પડે. જો આનો લુક જુઓ ખાલી તમે કેમ. બાકી આ જો હભું દેખાય પાછું, એવી ચમક કરી હું ક્યાર ન ઘસતો તો. હા હું આજે ચમકાવી જ નાખવાની થાય કેમ. બાકી જો ચમક જુઓ ખાલી જો હું એમ. બાકી હજી તો જો હુકાઈ છે, હુકાઈ જાય પછી આપણે હે ને ખાલી હજી કોરો ગાભો મારી દેશું એટલે હે ને કમ્પ્લીટ થાવ મસ્ત મજાનું લુક આવી જાય. અત્યારે આવી ગયો એક નંબર. તો હવે થોડીક સુકાઈ જાય, સીટ ને હજી પલરી ગયેલી છે, સુકાઈ જાય એટલે ફરી આમ લઈ લઈએ ને ઘસવામાં હું જો આવો વહાઈ ગયો. અને મારો હાથ જો આવો જો થઈ ગયો ખાવ પાણી ને શેમ્પુ ને આવો ગહી ને હું હારો હાલ ચાટિયા જતા. ઉનાળો આવી ગયો ભાઈ. એવું હે કમ્પ્લીટ આપણે ધોવાઈ ગઈ, આવ જોરદાર લુક મસ્ત આવી ગયો. એટલે વાહનનું છે ને આપણે ધ્યાન રાખવું જ પડે. એમને એમ ધૂળમાં આપણે ભરાઈ રાખીએ તો પછી કાટ લાગી જાય ત્યાં, અને વાહનની જિંદગી ઘટી જાય. ગમે તે હોય, સ્કૂટીની વાત નથી, ગમે તે વાહન હોય સાચવેની રાખવું જ પડે એને. એવું હે આમાં તો હવે આપણે ધોવાઈ ગઈ. પછી મળીએ આપણે હવે. અને મિત્રો આજના વિડીયોમાં જે આપણે ધબધબાટી બોલાવી ને કે ઓહો એની તો વાત જ જવા દો. જે આજના વિડીયો જમાવટવાળા બન્યા કોઈ આપણા કોમેડી આવડી સ્પેશિયલ આઈડી માટે થઈને. અને વિચાર હે મારો કે હવેથી હું હે ને એ આપણી રીલ્સ મૂકીએ ઇન્સ્ટામાં જ ખાલી મૂકતો, એને સારું યુટ્યુબ શોર્ટ્સમાં મૂકતો જાઉં. પણ એનું કારણ છે કે પછી શોર્ટ્સમાં જે જોવો ને એ તમે લોકો કોઈ પાસે લોંગ વિડીયો ન જોવો. આવો વ્લોગ હવે શું કરી લેવું આમાં, એ તકલીફ આવે. બાકી આપણે પાડી યારે મસ્ત એના વિડીયો બનાવ્યા આપણા જોરદાર. એટલે જોઈ આવજો, 2-3 દિવસમાં આપણે એ પણ આવી જશે વિડીયો. એટલે એવું બધું છે અત્યારે તો કામકાજમાં. એમાં વાત કરીએ, મજા આવી જાય વિડીયો બનાવે. ક્યારેક મસ્ત મજાના વિડીયો બનતા હોય ત્યારે આનંદથી વિડીયો બનતા હોય, ક્યારેક મોડું થતું હોય ત્યારે હાલતું હોય. એવું તો વિડીયો બનાવવા આપણે જરૂરી છે આમાં તો. એટલે એવું છે. હજી બેક બનાવવાના બનાવી લઉં. અને ખબર હોય તો મિત્રો આપણે એક વિડીયો ઉતાર્યો તો આપણે હિટાચીનો આપણે હાલતું બધું કામકાજ હતો. ત્યાંથી જો પાછી આજે પાર ચડાવી હતી, ત્યાં જેસીબી આવી હતી, ખેતર નાખવાનું હાલતું હતું આપણે.
એટલે પપ્પા 2 ફેરા હારી ગયા હતા ધૂળના. આપણે જો અહીંયા નાખીએ આ ઉકાળામાં આપણે ઘઉંના કરસાર નાખ્યા હતા એટલે તેમાં પાછી કાયમી આવી જાય. જો આજે આવડો ઢગલા ચડાવ્યા 2 ફેરા હાર્યા, 1 ફેરો અહીંયા નાખ્યો, 1 વાં નાખ્યો એટલે પાછી આપણે હે ને આમાં કાયમ આવી જાય. પાછા આપણે કુસો નાખ્યા રાખીએ ને તો ઓછો આવી જાય, સમજી ગયા? કઈ જાજુ હમાય નહીં એમાં. પછી એ કારણે થઈને ધૂળ નાખી દે ને તો દબાતું જાય, ધૂળે ફાયદો કરતું જાય એટલે એમાં બધું કરતું જવું પડે. બાકી આજે જે વિડીયા બનાવ્યા મિત્રો, ખરેખરમાં મને તો એવા ગમ્યા વિડીયા ખુદને બનાવવા પહેલી વાર મને તો ગમ્યા. એટલે તમે બધા જોજો, પ્લીઝ બધા સપોર્ટ કરજો. ઇન્સ્ટામાં તો તમે ખૂબ બધાનો દિલથી આભાર, ઘણો બધો તમે સપોર્ટ કરો છો મને. એવો જ તમે બધા યુટ્યુબમાં સપોર્ટ કરતા જાઓ એટલે ઓહો ઘણા આપણે આગળ આવી જઈએ. તમારો બધાનો ખૂબ આભાર કે એટલો આપણે હજી આગળ વધારો. એવા તો આપણે યુટ્યુબ બધામાં સપોર્ટ કરતા જાઓ એટલે આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ. આપણે નથી કહેતા કે ઝપટમાં તમે ઉગાડી દો, આપણે ધીમે ધીમે જ વધવું હોય. આપણે મોટી ફેમિલી બનાવવાની થાય ગમાઈ કરીને. આપણે તમારે બધાને ચેલેન્જ આપું કે તમે બધા મોટી બને જેટલી આપણી મોટી ફેમિલી બનાવો એવું. અને બાકી તો મિત્રો કાંઈ આજે લપ નથી કરતો જાજી. આપણી કુટીની સવારે ધોયું હતું એ વિડીયો ઉતાર્યો હતો, મસ્ત મજાની અત્યારે સાફ થઈ ગઈ હતી. પાછો ખાલી ગાભા મારી દીધો હતો અને માથે મેં પછી ઢાંકી દીધી છે. કવર આપણે રાખેલું હા એ કવર માથે ઢાંકી દીધું. 1 નંબર બની ગઈ, જેવી શોરૂમમાંથી લઈને આવ્યા હતા એવી જ. આપણે કંઈ નુકસાન એમાં નથી એવી રાખી. બાકી તો હવે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયો પણ. બધાને જય શ્રી રામ.